એવું કંઈ નથી એકચ્યુઅલી લીવ ઇટ. હું તમને એ જ તો કહું છું, બધું જ ફરગેટ. સમજ્યા કે નહીં તમે? બિલકુલ પણ ચિંતા નહીં કરશો. અચ્છા ને મારો કાનુડો એ બધું જ સંભાળી લેશે. ચિંતા નહીં કરતા વાલીડા. માધવ બેટા, આપણે ઓફિસ જવાનું છે. મીટિંગમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ આપણી રાહ જોઈને બેઠા છે. હા, તો આપણે નીકળીએ. અને ધ્યાન રાખજો. ચાલ બેટા. સંસ્કૃતિએ માધવમાં છુપાયેલા કેશવને કદાચ ઓળખી લીધો છે. હવે એની પૂછપરછના પગલા ઘર સુધી ના આવી જાય. ખબર નહીં કેમ પણ આજે મંદિરમાં મને જે ઓલી છોકરી મળી, એની વાતો, એનો ચહેરો મારી આંખ સામેથી જતો જ નથી. ખબર નહીં મને કેમ એવું લાગે છે કે હું એને વર્ષોથી ઓળખું છું. મેં એની વાતો સાંભળી છે. હું એને ખીજાતો ને એની ખીજ સાંભળતો આવ્યો છું. કાકા, એક્સિડન્ટમાં એને કેશવને ગુમાવ્યો અને મેં મારી જાતને ગુમાવી. માધવ, હવે આ બધામાંથી બહાર આવી જા. હું પણ આમાંથી બહાર આવવા માંગુ છું સંસ્કૃતિ. બહાર આવવા માંગુ છું આમાંથી, પણ ખબર નહીં કેમ અમારું મન નથી માનતું. ખબર નહીં આ શું થઈ રહ્યું છે મારું બેટું. આ મગજમાંથી કંઈક નીકળતું જ નથી બધું બહાર. માધવ, અત્યારે બધું છોડો. જો તારું બધું ભાવતું જમવાનું બનાવ્યું છે, આપણે જમી લઈએ. ચાલ. કાકા, જે એક્સિડન્ટ થયો હતો એનું આપણને કઈ કારણ ખબર પડ્યું? એક્સિડન્ટ કેમ થયો હતો? પણ તારે જાણીને શું કરવું છે માધવ? કઈ નહીં, બસ મારે એમ જ જાણવું છે. કાકા, આ એક્સિડન્ટમાં છે ને મારો જ વાંક છે. ફક્ત મારો જ વાંક છે આમાં. હું જવાબદાર છું આની પાછળ. ના બેટા. કાકા, જો હું એ દિવસે એ રોડ ઉપર ના ગયો હોત તો કદાચ ઓલો કેશવ આજે જીવતો હોત. મારો જ વાંક છે આમાં, મારા જ કારણે આ બધું. માધવ શાંત પડ બેટા. ને જો મારી એક વાત સમજ, તારે લીધે એવું કઈ નથી થયું. ક્યારે એવું સાંભળ્યું છે તે કે પાંચમની છઠ થઈ હોય? અને એક વાત ધ્યાન રાખજો બેટા, જ્યારે કોઈ વ્યક્તિનું મોત પુકારતું હોય ને ત્યારે કંઈક ના કંઈક તો નિમિત્ત બનતું જ હોય છે દીકરા. પણ કાકા, આમાં એ દિવસે તું ન હોત ને તારી જગ્યાએ બીજું કોઈ જરૂર હોત, કારણ કે એનું મૃત્યુ નિશ્ચિત હતું બેટા. અને હવે કઈ નહીં, જમવા બેઠા છીએ ને ભાણે બેઠા છીએ. ચાલો જમ. સંસ્કૃતિ બેટા, જમવાનું પીરસું. હું જ પીરસું છું. હા, ને હવે જમવા સિવાય બીજી કોઈ વાત નહીં. આલે કહા બેટા. અરે દહીં તિકારી, આ તો મારી ફેવરેટ છે. માધવ બેટા. મને તો નહોતું કે તું ઐશ્વર્યાને આવી રીતે લઈ આવીશ. સારા હેતુથી કામ કરતા હોય ત્યારે તમને ભગવાન પણ હેલ્પ કરે. સંસ્કૃતિ, તે ઐશ્વર્યાને એવું તે શું કહ્યું કે તારી સાથે આવવા માટે તૈયાર થઈ ગઈ? હા, ખોટું બોલે. વૈભા, મેં ઐશ્વર્યાને કીધું કે મામાની તબિયત સારી નથી, એમને ચેસ્ટ પેઇન થાય છે અને એ ટેસ્ટ કરવા માટે રાજી પણ નથી. ઐશ્વર્યા ટેન્શનમાં આવી ગઈ
એને મને કીધું કે ચાલ આપણે પપ્પાને સમજાવીએ, અને અમે ત્યાં આવ્યા. સરસ ઇમોશનલ બાનું શોધી કાઢીશ. પણ ખોટું બોલીને મંગળ. મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે કોઈના હિત માટે અસત્યનો સહારો લેવો પડે ને તો કોઈ અફસોસ નહીં કરવાનો. ફૈબા, હવે ઐશ્વર્યા ટેન્શનમાં હશે. એ બિચારીને રાતનો ઉજાગરો થશે. પણ તે એના હિત માટે જ કર્યું છે ને. સંસ્કૃત, તો હવે બહુ ટેન્શન ના લઈશ. અત્યારે તો આપણું કામ પત્યું ને એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એકવાર આપણી છોકરી ઓલા નીરવની ચુંગલમાંથી બહાર આવી જાય એટલે બસ હું પણ તારી ભેગી આવીને ઐશ્વર્યાની માફી માંગીશ. માધવ, આ શું કરે છે તું? મારી મદદ કરશો તમે? હા બોલ. ઓલા કેશવનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ગોતવું છે. કેશવનું? અરે હા, કેશવનું. અને બીજી વાત, તને પૈસા હું તારી માટે આપું છું. માધવની વકાલત મારી સામે આવીને કરવા નહીં. એટલે મારું કીધેલું કામ થવું જોઈએ એટલે થવું જ જોઈએ. પણ સર, તમે સમજો તો ખરા, એની ઈચ્છા ન હોય તો એની પર દબાણ કેવી રીતે મૂકું? દબાણ કેવી રીતે મૂકવું એ તારો લુકાઉ છે. તું તારા સ્ત્રીત્વનો ઉપયોગ કર, તારા ચામનો ઉપયોગ કર, કે પછી તારી સુંદરતાનો ઉપયોગ કર. મારું તો બસ એટલું જ કહેવું છે, માધવના મોઢે લગ્ન માટે હા હોવું જોઈએ, ને હા પડાવવા માટે તું હસ, રડ, કે પછી માધવને હસાવ કે રડાવ, પણ એના મોઢે લગ્ન માટે હા પડાવ. પણ તે છતાં એને ના પાડી તો નહીં? કિમજી, યસ સર. કેન્સર હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં કોણ છે? આની મમ્મી સર. હા, કૃતિ, તને ખબર છે આઈસીયુ નું દિવસનું ભાડું 40,000 રૂપિયા છે, અને કીમોના તો અલગ જ. આ બધા પૈસા કોણ ભરે છે કિંજી? તમે સર. નહીં? હવે હું પૈસા ભરવાનું બંધ કરું તો તું એક કામ કર, હોસ્પિટલમાં જા અને તારા મમ્મીને હંમેશ માટે બાય કહે આવ. કરવું છે એવું નહીં ને? તો મારી એક વસ્તુ કાન ખોલીને સાંભળી લે. સંસ્કૃતિ માધવને એકવાર મળી ચૂકી છે. જો બીજી વાર મળી તો માધવના જીવનમાંથી તું આઉટ. અને એવું થયું તો તારી મમ્મી આ દુનિયામાંથી આઉટ. એટલે સંસ્કૃતિ માધવને મળે એ પેલા મારું અને તારું બંનેનું કામ થઈ જવું જોઈએ. કરવું છે એવું? હા, હું તૈયાર છું. ગુડ કર. કિમજી, યસ સર. જરા હોસ્પિટલમાં જઈને કૃતિના મમ્મીને મળી આવો તો ખરા. તમે કીધું ને, થઈ જશે. ગુડ. મારો તો જીવ જ અત્યારે આવી ગયો હતો. તને ખબર છે સંસ્કૃત, ભવિષ્યનું વિચારીને તો મને ડર લાગવા લાગ્યો હતો. ગુરુ કાકાને ખબર પડી હોત કે મેં વિટનેસમાં સાઇન કરી છે તો મારું તો આવી જ બનત. સારું થયું કે ઐશ્વર્યાને ચંદ્રકાંત દાદા અને યમુના ભાઈ વાળી વાત યાદ આવી ગઈ, એટલે બચી ગયા. સંસ્કૃતિ, એ સંસ્કૃતિ, ઐશ્વર્યાએ બરાબર કર્યું ને? હા હા મંગળ. તારા મનમાં કંઈક બીજું ચાલે છે. માધવ,
મગર તને ખબર છે કાલે મને મંદિરમાં મળ્યા. શું વાત કરે છે? હા, ને મળ્યા પછી હું કન્ફર્મ રીતે કહી શકું છું કે કેશવ અને માધવ વચ્ચે કંઈક તો કનેક્શન છે. મંગળ, મને સતત એવું લાગે છે કે મારા સવાલોના જવાબ જો કોઈ આપી શકે ને એ ખાલી ને ખાલી માધવ છે. મારે માધવને મળવું છે. કંઈ પણ થઈ જાય, મારે માધવને મળવું છે. જો કૃતિ, મારો પ્લાન એકદમ ક્લિયર છે. એના પછી તને પણ મારી પાસેથી ફટાફટ છુટકારો મળી જશે. હું કંઈ સમજી નહીં સર. સમજાવું ને, હું છું ને, હંમેશાની જેમ સમજાવીશ તને.